સિદ્ધપુર વિધાનસભા મત વિસ્તારમાં પૂર્વ ધારાસભ્યશ્રી અને પાટણ લોકસભાના અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચંદનસિંહભાઈ તરફથી અને સિદ્ધપુર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ તરફથી સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચ અને સભ્યોશ્રીનો સત્કાર સમારંભ રાખવામાં આવ્યો હતો. ખૂબ મોટી સંખ્યામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે આવ્યા અને સાથે સાથે આવી કિન્નાખોરીવાળી વ્યવસ્થામાં પણ સમગ્રતઃ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એકતા સાથે કોંગ્રેસની સાથે છે, સમર્થન છે. એ વાતનો પુરાવો પણ જે રીતે એમની હાજરી હતી એ રીતે દેખાઈ આવ્યો છે. સિદ્ધપુર વિધાનસભાના ચૂંટાયેલા સરપંચો, ચૂંટાયેલા ઉપસરપંચો અને ચૂંટાયેલા સદસ્યોનો આજે સિદ્ધપુર વિધાનસભામાં સિદ્ધપુર માર્કેટ હોલ ખાતે સત્કાર સમારંભ રાખવામાં આવ્યો. જેટલા સરપંચોને, જેટલા ઉપસરપંચોને અને જેટલા સદસ્યોને મેં નિમંત્રિત કર્યા હતા એટલા બધા જ આવ્યા છે. એક પણ વ્યક્તિ ગેરહાજર નહીં રહ્યો. એ સરપંચોને, ચૂંટાયેલા સરપંચો, ડેપ્યુટી સરપંચોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આવાવાળા સમયમાં આ વિસ્તાર મજબૂતીથી, તાકાતથી અને આ લોકો એક સ્વરથી, એક સૂરથી આગળ વધશે, કોંગ્રેસને મજબૂત કરશે, કોંગ્રેસ તાકાતવાળી બનશે અને 2027માં જે રણશીકું મૂકવાનું છે એ 2027નું રણશીકુની શરૂઆત થઈ ગઈ છે. આ વિસ્તારમાં ક્યાંય લોકોને તકલીફ ના પડે, મુશ્કેલી ના પડે અને જે મુશ્કેલીઓ પડી છે એનો સામનો કરવા માટે ચંદનસિંહ હાજર છે અને જ્યાં લડવું પડશે ત્યાં સરપંચો માટે લડવા માટે પણ ચંદનસિંહ હાજર છે. અને જે મને મોટા સમર્થનો કોંગ્રેસ પાર્ટીને જે સમર્થન આપ્યું છે તમામ સરપંચોને ખૂબ ખૂબ આભાર માનું છું. મારા એક બે સવાલો પણ છે એવા કે ભારતીય જનતા પાર્ટી પાછલા 30 વર્ષ